વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ની અંદર આમ તો આપણે 90% કોર્સ ઓફલાઈન પતી ગયેલો છે, છતાં રિવિઝનના 2-3 ચેપ્ટર જોયા, પણ પૂરક વાંચનની અંદર 2 ચેપ્ટર બાકી હતા, ચોથું અને પાંચમું। એમાં આપણે આજે ચોથું ચેપ્ટર ભણીશું, જેનું નામ છે સાચી વિદ્યા। સાચી વિદ્યા। આપણને વિદ્યાનું નામ પડે એટલે સ્વાભાવિક કે ભાઈ ચલો હોસ્ટેલની વાત થઈ કે ગુરુકુળની વાત થઈ એટલે આપણને તરત જ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વાત યાદ આવે। એ પણ નાના હતા ત્યારે ગુરુકુળમાં જઈ એટલે કે આશ્રમમાં જઈ અને પોતે અભ્યાસ કરેલો। ત્યાં તેમણે વિવિધ કામો, વિવિધ વિદ્યાઓ શીખ્યા, કામમાં નિપુણ બન્યા। પોતે ભગવાન હોવા છતાં, રાજા હોવા છતાં પણ એ અન્ય બાળકોની સાથે તેઓ કામ કરતા હતા। કેવું કામ? જેમ કે કાસ્ટ એટલે કે લાકડા કાપી લાવવા, પાણી ભરવું, સાફ સફાઈ કરવી, વૃક્ષોને પાણી પીવડાવવું, આવા નાના નાના કામો એ આશ્રમમાં રહીને શીખતા હતા। એવી જ રીતે આપણો આ પાઠ છે સાચી વિદ્યા, એ પણ બાળક વારોણી છે એ આશ્રમમાં ભણે છે અને એ ભણવાની સાથે એ અમુક કામ પણ ત્યાંના જે નિયમ પ્રમાણે હોય છે, જે ગુરુજીએ સોંપેલા હોય એવા એ કામ સાથે વિદ્યા શીખે છે। એને જ સાચા અર્થમાં યજ્ઞ કહેવાય। એકલું ભણતર આવડવું જરૂરી નથી, પણ સાથે આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ભણ્યો છે પણ ગણ્યો નથી। તો ગણવું એટલે શું? તો સામાન્ય બુદ્ધિનો જ્યારે ઉપયોગ કરવાનો હોય છે કે આપણા વ્યવહારુ જીવનમાં એ ઉપયોગી હોય એને ગણવું કહેવાય। તો એવો જ સરસ મજાનો આ વિદ્યાર્થી અને ગુરુને લગતો પાઠ છે સાચી વિદ્યા। તો આપણે એમાં આવતા પ્રશ્નો જોશું અને લાસ્ટમાં એક જ સાથે ગ્રામર જે એ પાઠનું છે એક સાથે જોઈ લેશું। અત્યારે આપણે પાઠ શરૂ કરીએ। શક્ય હોય તો પાઠ્યપુસ્તક સાથે રાખવા પ્રયત્ન કરવો। આપણા વેદ, ઉપનિષદ જેવા કે સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય, સાચું જ્ઞાન કયું, તેની પાયાની વાતો સમજાવતી અનેક સુંદર કથાઓ છે। મેં તમને પહેલા જ વાત કરી કે આપણે આવી કોઈ પૌરાણિક કથાની વાત કરીએ તો આપણને તરત જ કૃષ્ણ ભગવાનનું આ બટુક સ્વરૂપ યાદ આવે છે। પ્રસ્તુત કથા પણ વારુણીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચો યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રીતે રજૂ કરે છે। સાચી વિદ્યા, સાચું જ્ઞાન જીવનમાં રોજબરોજના અનુભવોમાંથી મળતું હોય છે। આપણે વાત કરી ને હમણાં કે ભાઈ ભણ્યો છે પણ ગણ્યો નથી, એ ગણવાની કોઈ શાળા નથી હોતી, પણ એ ગણવું એનો અર્થ એવો થાય છે કે આપણા રોજિંદા જીવનમાં આપણને જે નાના નાના અનુભવો થાય છે એ આપણે જીવનમાં ઉતારવાના છે। બીજી વખત એ ભૂલ ન થાય એવો પ્રયત્ન કરવાનો છે અને અન્યને પણ એ સમજાવવાનું છે। આ બાબત રેટનો દાખલો લઈ અને ગુરુજી વારુણીને સચોટ રીતે સમજાવે છે। પોતાનું કામ મન દઈને કરતા લોકો માટે બુદ્ધિનો વિકાસ થવા સાથે આનંદનો અનુભવ પણ મળતો હોય છે। એટલે કે એક રેટ એટલે કે રેડિયો આપણે સૂત્ર કાઢવાનો આવે એવા રેટ દ્વારા પાણી કઈ રીતે ભરવું એના એક ઉદાહરણ દ્વારા એ ગુરુજી છે તેને શિક્ષા આપે છે, વિદ્યા આપે છે અને એની બુદ્ધિનો વિકાસ કરે છે અને એ વિદ્યા પણ શીખે છે, સાથે સાથે આનંદની અનુભૂતિ પણ કરે છે। આપણે એક નોર્મલ વાત લઈએ કે ચલો ભાઈ મારે એક પાઠ્યપુસ્તકનું કાગળ ફાડવું છે, હું સીધો ફાડવાનો પ્રયત્ન કરીશ તો કદાચ એવું બનશે કે કાગળ આડું અવળું પણ ફાડશે, પણ હું સુંદર મજાની સ્કેલ મૂકી અને કાગળ આમ ફાડીશ તો એ સ્કેલની લાઈને કાગળ ફાટી જશે। આને કહેવાય ગણવું। ભણેલો વ્યક્તિ હશે કાગળ ફાડી નાખશે, પણ આને કહેવાય ગણવું। કાગળ મસ્ત લાઈનમાં ફાટે છે, યોગ્ય રીતે ફાટે છે, આડો અવળો થતો નથી, પેજ બરબાદ થતું નથી। તો આ એક સામાન્ય ઉદાહરણ આપ્યું તમને। વાત કરીએ આપણા પાઠની તો હજારો વર્ષો પહેલાની વાત છે। એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા અને આશ્રમ ઘરની પાસે ન હોય। બાળક 7 વર્ષનો થાય એટલે તેને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા, પછી તે બટુક કહેવાતું। તો હજારો વર્ષ એટલે આપણું રામાયણ મહાભારત આપણે લઈએ તો 5000 વર્ષ પહેલાની વાત છે।
કે ભાઈ બાળકો છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એમને પણ વિદ્યા શીખવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા. એવી જ રીતે એ સમયે હજારો વર્ષો પહેલા બાળકોને ભણવા માટે ક્યાં મૂકવામાં આવતા હતા? આશ્રમમાં. એ આશ્રમ પાછો ઘરની નજીકમાં, જેમ કે અત્યારે આપણે કેમ ઘરની બાજુમાં સ્કૂલ હોય કે ભાઈ સ્કૂલે આવવામાં રિક્ષાનો, બસનો, વાનનો તમે જે કાંઈ ઉપયોગ કરતા હોય એવું નહીં, પણ એ આશ્રમ હતા. બાળકોને આશ્રમની અંદર મૂકવામાં આવતા હતા અને આશ્રમ જે છે એ ગામની બહાર અથવા તો કોઈ બીજે ગામથી દૂર જંગલોમાં સ્થાપિત હોય એવી જગ્યાએ હતા. અને બાળક 7 વર્ષનો થાય ત્યારે તેને ઉપનયન સંસ્કાર એટલે બ્રાહ્મણની જ્ઞાતિની અંદર તો ખ્યાલ હશે છોકરાઓને કે જનોઈ આપવામાં આવે છે, એને યજ્ઞોપવિત પહેરાવવામાં આવે છે, એટલે એ કાશીએ ભણવાને લાયક બની જાય છે. અને ત્યારે એ જે લાયક બને છે ભણવા માટેનું, ત્યારે તેને બટુક કહેવામાં આવે છે. એટલે કે હવે તેની શિક્ષા વિદ્યા જે છે એ ત્યાંથી પ્રારંભ થાય છે અને એ વિદ્યા લેવા માટે આશ્રમમાં જઈને રોકાય છે. તો આપણો એક વાક્યનો પહેલો પ્રશ્ન કે બાળકો આશ્રમમાં ભણતા હતા, આશ્રમ ઘરની પાસે ન હોય અને બાળક 7 વર્ષનું થાય એટલે એને ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ યજ્ઞોપવિત આપવામાં આવતી અને ત્યારબાદ તે શું કહેવાતો? બટુક કહેવાતો. એટલે આપણો પહેલો પ્રશ્ન આપણને મળી ગયો. બાળક બટુક ક્યારે કહેવાતો? તો 7 વર્ષની ઉંમરે જ્યારે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા ત્યારે બાળક બટુક કહેવાતો. તમારે ટીક કરવું હોય તો ટીક કરી લો, નીચે અંડરલાઈન કરવી હોય તો અંડરલાઈન કરી લો. કારણ કે આની અંદર તમને સ્વાધ્યાયના પ્રશ્ન નહીં આપેલા હોય, આપણે અત્યારે પાઠમાં સાથે સાથે ચર્ચા કરતા જઈશું, એવી જ રીતે અંડરલાઈન કરી તમારે પાકા કરવાના રહેશે. એ દૂર આશ્રમમાં ભણવા જતો. આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું. ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવાનું. ઉનાળો કે દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી, એમાં વેકેશન ન હોય. આપણે પડે છે ને સ્કૂલનું, દિવાળીનું વેકેશન પડે, ઉનાળાની રજાઓનું પડે, તો એ સમયે આમાં કોઈ વેકેશન આપવામાં આવતા નહીં. એક વખત બાળક વિદ્યા લેવા માટે ઘરેથી પ્રસ્થાન કરે છે પછી એને સંન્યાસી જેવું જીવન જીવવાનું હોય છે, ભિક્ષા માંગીને ખાવાનું હોય છે અને ત્યાં એ કામ કરતા શીખે છે, સાથે સાથે વિદ્યા પણ શીખે છે. એ વિદ્યા ભણવાની તો ખરી, એ સાથે અન્ય વિદ્યાઓ, કામ કરવાની વિદ્યા પણ શીખવવામાં આવતી. જે વર્ણ હોય એ પ્રમાણે બાળકને વિદ્યા આપતી, જેમ કે અશ્વ વિદ્યા છે, શસ્ત્ર વિદ્યા છે. એ સિવાય બ્રાહ્મણનો દીકરો હશે તો એ પંડિતને લગતી વિદ્યા શીખશે. તો એ શ્લોક વગેરે બધું શીખે છે. એટલે મીન્સ કે વર્ણને પ્રમાણે એને યોગ્ય વિદ્યા આપવામાં આવતી. ગામથી દૂર વનમાં આશ્રમ હોય, ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. ભણવાની સાથે દરેક કામ પણ કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. એટલે કે બાળકને ભણવા મૂકે છે એટલે એટલું ભણવાનું નથી, સાથે ગણવાનું છે. એટલે કે આશ્રમના તમામ કામ વિદ્યાર્થીઓ કરવાના રહે છે. એના શિસ્તનું પાલન પણ કરવાનું. તો કેવું? તો સમયસર ઉઠવાનું, સમયસર સુવાનું, એને વિદ્યાના અથવા તો કોઈ શ્લોક પાકા કરવા આપ્યા હોય તો એ સતત બોલીને પાકા કરવાના. કારણ કે ત્યારે તો આવી પેનો, કલમો કે આવા કાગળ કે એવું તો કશું હતું નહીં. એટલે જે કંઈ જ્ઞાન હતું એ બધું કેવું રાખવું પડતું? કંઠસ્થ અને મનમાં મોઢે જ રાખવું પડતું કે ભાઈ ફટ દઈને યાદ આવે કે આ શ્લોક, આ શ્લોક. એવી જ રીતે તમે આગળ જેમ ભણશો એમ તમારે 8મા કે 9મા ધોરણમાં કે એમ કંઈક કાવ્ય આવે છે સુદામાનું, એમ કે એ પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય છે અને ત્યાં જે કામ કરે છે, લાકડા લેવા ગયા હોય છે ને એક દિવસ એવું બને છે ખૂબ વરસાદ આવી જાય છે, પણ ગુરુ માતાએ લાકડા લેવા મોકલેલા હોય છે. એટલે ભગવાન ના નથી કહી શકતા, લાકડા લેવા જાય. અનરાધાર વરસાદ પડે છે, રાત પડે છે, પણ છતાં એ પાછા ઘરે આવી શકતા નથી. તો એ સમયે ગુરુ શિષ્યનો સંબંધ એવો હતો, પિતા પુત્ર જેવો સંબંધ, કે બાળકોને પોતાના જ દીકરાઓ છે એવી રીતે ભણાવવાનું, એવી રીતે સ્નેહ આપવાનું
એવી રીતે ટ્રીટ કરવાના. તો સાંદીપની ઋષિ રાત્રેના રાત્રે બંને સુદામા અને કૃષ્ણની શોધમાં નીકળી પડે છે. અને આ પ્રથમ એ જ્યારે એમને દ્વારિકા મળવા જાય છે ત્યારે એક કહે છે કે કાન તને યાદ છે કે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા? ત્યારે કહે છે કે હા સુદામા, એ તો કઈ રીતે ભૂલી શકાય, હું એ ભૂલી જ ન શકું, મને બધું જ યાદ છે. સરસ મજાનું એમનું બાલ્ય જીવનનું કાવ્ય છે. એવી જ રીતે આપણા આ પાઠની અંદર પણ ગુરુજી જે કાંઈ કામ સોંપે એ વહેલી સવારે ઉઠી નાહી ધોઈ અને પોતે બધા વિદ્યાર્થીઓ છે ગુરુજી પાસે પહોંચી જતા. ત્યાં પ્રાર્થના, સંધ્યા વંદન થાય એટલે ગુરુજી સૌ કામ વહેંચી દેતા. એટલે અહીંયા પાછો એક નાનો એવો પ્રશ્ન છે કે ગુરુજી ક્યારે કામ વહેંચતા અથવા તો ગુરુજી કેવા સમયે કામ વહેંચતા? તો પ્રાર્થના અથવા તો સંધ્યા વંદન થાય એટલે ગુરુજી સૌને કામ સોંપી દેતા. એટલે કે સવારનું કામ પ્રાર્થના સમય અને સાંજનું એટલે સંધ્યા વંદન. સંધ્યા બે ટાઈમ હોય, એક સૂર્યોદય અને એક સૂર્યાસ્ત, બે ટાઈમ સંધ્યા કરવાની હોય. જે બ્રાહ્મણનો દીકરો હશે અને નીચે સંધ્યા કરતો હશે એને ખબર હશે. એ સિવાય પણ અન્ય જ્ઞાતિના લોકો કરે છે સંધ્યા. સવાર અને સાંજ બે ટાઈમ સંધ્યા એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે પૂજા કરવામાં આવે છે એને સંધ્યા કહેવાય. તો એવા સમયે કામ વહેંચી દેતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. સવારનું જે કાંઈ કામ સોંપ્યું હોય એ ફટાફટ પતાવી દે બાળકો અને તરત અધ્યયન માટે પહોંચી જતા. ભણવા બેસવા માટે કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય એને ફરતે બટુકોએ જાતે જ બનાવેલો સરસ ઓટલો હોય. ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે. ન સમજાય તો પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નના જવાબ આપે. અહીંયા આપણને પ્રશ્ન મળે છે કે એ સમયે બાળકો કેવી રીતે ભણતા હતા? તો બાળકો ભણવા ઘટાદાર વૃક્ષની નીચે બેસતા. એ વૃક્ષ કોઈ પણ હોય, આંબો, પીપળો કે લીમડો કોઈ પણ હોય. એ વૃક્ષની છાયામાં બેસતા અને વૃક્ષને ફરતે શું બનાવી દેતા? બટુકો એટલે વિદ્યાર્થીઓ ઓટલો બનાવી દેતા. એ પથ્થર ગોઠવે, એની ઉપર છાણ અને માટીનો લેપ કરે. ત્યારે આવું સિમેન્ટ વગેરે હતું નહીં, માટે ગાયનું કે ગમે તે કોઈ પણ એ છાણ અને માટીનો લેપ કરી અને સરસ મજાનો ફરતે ઓટલો બેસી દે. એ વખતે ગુરુ શિષ્ય વચ્ચે એક ડિસ્ટન્સ, એક રિસ્પેક્ટ હતી કે ભાઈ ગુરુજી ઓટલા ઉપર બેસે અને શિષ્ય છે એ નીચે બેસીને જ વિદ્યા ગ્રહણ કરે. એટલે ગુરુનું સ્થાન હંમેશા કેવું કીધું છે? ઊંચું કીધું છે. શિષ્ય એના કરતા નીચે બેસે છે. માટે ગુરુ શિષ્ય ની એક કહેવાય ને લક્ષ્મણ રેખા, બાળકો એમને આદર આપે છે એ રીતની લક્ષ્મણ રેખા કે બાળકને ખબર પડે કે આ તમારા ગુરુનું સ્થાન છે. એવું સ્થાન હતું. જ્યારે અત્યારે તમને ઇક્વલ જોવા મળશે. બેન્ચ હોય, બેન્ચ ટીચરના મોઢા સુધી હશે અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય તો બેસવા માટે કોઈ વ્યવસ્થા હોય ને કોઈ જ નહીં. સામે શિષ્ય બેઠા હોય ને એ ગુરુ ઉભા બોલતા હોય. તો આ અત્યારની પ્રણાલી છે કે ભાઈ અત્યારે આ રીતે શિક્ષણ આપવામાં આવે છે. પહેલા એ રીતે શિક્ષણ આપવામાં આવતું. તો ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. એ વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળે, એને મગજની અંદર ઉતારે. ન આવડે તો તરત પ્રશ્ન પૂછે. અમે પણ અમારા ઓફલાઈન લાઈનમાં વિદ્યાર્થીઓને કહીએ જ છીએ કે પ્રશ્ન પૂછો. પ્રશ્ન થાય તો ભણવાની મજા આવે. પછી મૂંગા ઠોઠિયા ઘોડે આમ નામ બેસી રહ્યા હોય, ભણવાનું પતી જાય, પ્રશ્ન જ ન થાય અને શિક્ષક સામે જવાબ જ ન આપે તો એ ભણાવવાની અને ભણવાની મજા આવતી નથી. એટલે અમે પણ અમારા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછતા રહેવાય એટલે ખબર પડે ક્લાસ જાગૃત છે. તો આવી રીતે એ પ્રશ્નના જવાબ આપતા. ભોજન પછી થોડો વિરામ રહેતો. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલા કામમાં લાગી જતા. બપોરનું ભોજન લે પછી પાછો થોડો વિરામ રહે, કારણ કે ગરમી થઈ ગઈ હોય, શરદીની મોસમ હોય તો ઠંડી હોય, ચોમાસામાં વરસાદ હોય, એટલે બપોરનો થોડો ટાઈમ છે એમને રિસેસ રૂપે આપી દેવામાં આવતો. કામ પતાવી અને સાંજ પહેલા આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યા વંદના અને પ્રાર્થના
થતા, એટલે કે બપોર પછીનું સાંજનું જે કાંઈ કામ હોય એ પતાવી પાછા બાળકો સંધ્યા વંદના માટે પહોંચી જતા. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે, કથા વાર્તા કહે, સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જતા. સાંજનું કામ પતે એટલે પાછા એ ગુરુજીને મળતા, ત્યારે ગુરુજી એક કહેવાય ને ઉપદેશ આપે એવી એમનું શું કહેવાય મોટિવેશન વધારે એવી કોઈક વાર્તા કહેતા. એ જમાનામાં જે રીતની હશે એ રીતની વાર્તા કહેતા હશે, પણ એવી કોઈ સત્ય ઘટના છે, કોઈ એવા પ્રસંગો છે જેમાંથી આપણને પ્રેરણા મળે, જેમાંથી શીખવાનું હોય, એવી પોઝિટિવ વાતો કરતા એમને. એ વાર્તાઓ સાંભળતા બટુક સાંજનું ભોજન લઈ અને વહેલા સૂઈ જતા. આશ્રમમાં વેદ વેદાંતોનું અધ્યયન થતું. વેદ એટલે આપણા 4 વેદ: સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ચોથો વેદ નથી યાદ આવતો. અને વેદાંત એટલે 6 અંગ, જેમ કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ. આ આપણા 6 અંગ છે. તો વેદ અને વેદાંગ, વેદાંગ એટલે 6 અંગ. અશ્વવિદ્યા એટલે ઘુડસવારી. શસ્ત્ર વિદ્યા એટલે કે ફેંકીને શસ્ત્રો મારવાની વિદ્યા. આયુર્વેદ એટલે કે ઔષધિઓનું જ્ઞાન. એ આપણો પ્રાચીન ભારતની વેદશાળા છે આયુર્વેદ. એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. આમ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં, પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. એટલું ભણ કરવાનું એવું નહીં, પણ ઘણું બધું શીખવા મળતું. આશ્રમના દરેક જણ કામ કરે, ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા. કોઈ ખેતરમાં કામ કરે તો કોઈ રસોડામાં કામ કરે, કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે તો કોઈ ડાબ કાપી લાવવાનું. એમાંથી આસન બનાવતા શીખે. ડાબ કામમાં કુશળ થવું પડતું, કારણ કે કાળજી ન રાખે તો ડાબ આંગળીઓમાં ચીરા પાડી દે છે. એટલે કે આશ્રમના દરેક જણને કંઈક ને કંઈક કામ તો કરવાનું છે. એ વિદ્યા પણ શીખવાની અને સાથે સાથે કામ જીવન ઉપયોગી. તો એ કેવું કામ? તો કે ખેતરમાં એ ખેતી કરતા શીખવાડે. એ સિવાય રસોડામાં રસોઈ બનાવતા શીખવાડે. એ સિવાય વૃક્ષો ઉછેરવા, કઈ રીતે ખાતર નાખવું, કેટલા પ્રમાણમાં નાખવું, શું અંદર નાખવું, એની માહિતી આપવામાં આવે. કેવા વૃક્ષો ઉપયોગી નીવડે છે એની માહિતી આપવામાં આવે. એ સિવાય દાબ એટલે દર્ભ, એક જાતનું એ વનસ્પતિ છે એવી, જે સાવરણી અથવા તો આસનિયા અથવા તો આસન પટ્ટા નીચે પાથરવાના આવે, સાદડી બનાવવામાં કામ આવે. એને એ દાબ કાપવામાં પાછી કુશળતા હોવી જોઈએ. જો તમને કાપતા વાંચતા ન આવડે તો એ આંગળીમાં ચીરા પણ પાડી દે, એટલું તેજ હોય. એટલે એમાં કુશળતા કેળવવી પડતી હતી. કોઈ પાંદડાના પતરાળા કે પડિયા બનાવે. એટલે પતરાળા એટલે થાળી બનાવે પાંદડાની, લાકડીની નાની નાની દંડિકાઓથી એ સરસ મજાની બધી બાજુથી જોઈન્ટ આપી દે. એની અંદર જમતા, કારણ કે આ સ્ટીલના વાસણો એ વખતે જોવા મળતા નહીં, માટીના વાસણો હતા. પરંતુ જમવા માટે કંઈ બહાર ગયા હોય તો બધી જગ્યાએ માટીના વાસણો અવેલેબલ ન હોય, ત્યારે આ પાંદડા પતરાવળિયા સાથે લઈ જતા અને એની અંદર ભોજન કરતા. એટલે પડિયા એટલે વાટકા. અત્યારે આપણે ડિસ્પોઝેબલ નથી મળતા કાગળના, યુઝ એન્ડ થ્રો, ખાઓ ને ફેંકી દો, એવા પાંદડામાંથી બનાવવામાં આવતા હતા. તો એ પડિયા બનાવતા. કોઈ સૂતર કાપે, કોઈ ચરખાથી સૂતર કાપતા શીખતું, તો કોઈ કાપડ વણતા શીખતું, કોઈ કૂવામાંથી પાણી કાઢતા શીખતું. કામ કરતા કરતા વસ્તુઓની જાણકારી મળે છે અને કામમાં કુશળતા પણ આવે છે. એટલે કે એકને એક કામ તમે વારંવાર કરો છો ત્યારે તમને કામનો શું થાય છે? મહાવરો થાય છે. એક કામ શીખી લેવાય એટલે બીજું કામ શીખવા મળે. આશ્રમ જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. એ વખતે એવો ટ્રેન્ડ હતો કે કામ કરો અને કામ શીખવું. તો એ રીતે વિદ્યાર્થીઓ ભણતા હતા, કામ કરતા કરતા કામ શીખવાનું.
અહીંયા આપણને એક સરસ મજાનો પ્રશ્ન મળે છે કે આશ્રમ કોના આશ્રમમાં વારુણી ભણતો હતો? તો વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં વારુણી ભણતો હતો. વિશ્વામિત્ર મુનિ આવો જ એક આશ્રમ હતો જેમાં વારુણી ભણતો હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ જ્ઞાની હતા અને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવતા. ત્યાં વારુણી નામનો શિષ્ય ભણતો હતો. ભણવામાં ખૂબ હોશિયાર હતો. સવારે શીખવાડ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જ જતું, કારણ કે આખો દિવસ એ મનમાં એનું રટણ અને વિચાર કર્યા કરતો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને એ પ્રશ્ન આવડે નહીં ને ત્યાં સુધી એનો પીછો ન મૂકે. 4-5 વાર લખશે, વાંચશે, ન આવડે તો અધ્યયન કરશે, વારંવાર એનું રિવિઝન કરશે. છતાં ડિફિકલ્ટી લાગી તો શિક્ષકો પાસે જઈને સોલ્વ કરાવશે, પણ એ પ્રશ્ન ન આવડે ત્યાં સુધી એના મનને શાંતિ પહોંચે નહીં. આવા વિદ્યાર્થીઓ અમે પણ જોયા છે અમારી શાળામાં. એવો જ આ એક વિદ્યાર્થી જેનું નામ છે વારુણી. એ વારુણીને ન આવડે ત્યાં સુધી એ સતત મનમાં એ રટણ રાખે અને શીખે ત્યારે જ જમશે. ગુરુજીને જાત જાતના પ્રશ્નો પૂછતો. ગુરુજી એની શંકાનું નિરાકરણ કરતા. ગુરુજીને પણ એ ગમતું. મેં કહ્યું ને હમણાં કે ક્લાસમાં પ્રશ્ન ન પૂછે તો ક્લાસ જીવંત ન લાગે. એવી રીતે પ્રશ્ન પૂછતા રહો તો શિક્ષકને પણ મજા આવે અને બાળકોને પણ કંઈક નવું જાણવા મળે. કારણ કે બધા બાળકો કે અધ્યયનને લગતા જ પ્રશ્ન પૂછતા હોય એવું ન હોય. ઘણા અમારા ચંચળ બાળકો એવા હોય છે કે જે અભ્યાસને ન લાગતું ઓળખતો એવા પ્રશ્નો પૂછે તો એના ઉપરથી ઘણી મોટી ડિબેટ થઈ જતી હોય છે ક્યારેક, અને સરસ મજાનું એમને નવું કંઈક સાંભળવા શીખવા મળતું હોય છે, જેની અમને આનંદ થાય અને એમને આનંદ થાય છે. એમાં વારુણી છે એ પણ એના શિક્ષકને પ્રશ્ન પૂછતો, જેથી શિક્ષકને એટલે કે ગુરુજીને પણ મજા આવતી અને વારુણીને પણ સંતોષ થતો. વારુણીને અધ્યયન ખૂબ ગમતું, પણ કામ કરવામાં એને મજા ન આવે. કામ કરતી વખતે એને ભણવાના વિચાર કરતો. કામ બાજુએ રહી જતું. સાંજ પડે શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા હોય, પણ વારુણી મોડો જ પડે. તે કે વારુણી છે એનું મગજ એવું હતું કે જ્યાં સુધી એને એની શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી એને ચેન પડે નહીં. એ સવારે જે અધ્યયન કરાયું હોય એ મનમાં ને મનમાં વાગોળે. પણ ક્યારેક એવું બને કે યાદ નથી રહેતું તો એ જ્યારે અધ્યયનની સાથે કામ આપેલું હોય ત્યારે વારુણી એ કામ પડતું મૂકે છે, કારણ કે એના વિચાર ક્યાં હોય છે? પેલા અધ્યયનમાં. એટલે એ અધ્યયનનું વિચારતો કામ છે એ બાજુએ મૂકી દે, એટલે કામ રહી ગયું બાકી. સાંજે બીજા વિદ્યાર્થીઓ કામ પતાવી અને સમયસર પ્રાર્થના સમયે પહોંચી જતા, પણ વારુણી હંમેશને માટે મોડો જ હોય, કારણ કે બધાને ખબર હોય કે એને પેલું અધ્યયન યાદ નહીં રહ્યું હોય એટલે આ ભાઈએ કામ છોડી દીધું હશે. એનું કામ પણ અધૂરું અને અવ્યવસ્થિત રહેતું. એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો. એને થતું હતું કે હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામો શા માટે કરવા જોઈએ? ક્યારેક બીજા શિષ્યો આગળ તે આવું બોલી જતો. ગુરુજીને કાને આ વાત પહોંચી હતી, પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા. બાળક છે, એને નથી ખબર કે આ કામની અંદર જ મારું અધ્યયન છે. ક્યારેક પ્રશ્નો એવા હોય કે ન પાકા થયા હોય તો એ અધ્યયન ન થવાને કારણે ડિપ્રેશન અનુભવે છે, અને એ ડિપ્રેશનથી એને નથી યાદ રહેતું એટલા માટે કહે છે હું અહીં શું કામ કરવા આવ્યો છું, મારે શું કામ કરવાના છે, હું ત્યારે પંડિત થવા આવ્યો છું, મારે તો બધું ગ્રહણ કરવાનું છે. માટે આવી બધી વાતો મિત્રો સાથે કરતો અને ક્યારેક ક્યારેક આવી વાતો ગુરુજી સુધી પહોંચી જતી. ત્યારે ગુરુજી એને બાળક સમજી અને એની ભૂલ જતી કરે છે અને એને સમજાવવાનો મોકો ગોતતા હોય છે કે ક્યારેક મને કંઈક કામની અંદર એવો મોકો મળી જાય કે હું વારુણીને તેનું સાચું અધ્યયન શીખવાડી શકું. એ દિવસે વારુણીને કૂવા પર રેડ ચલાવવાનું કામ સોંપ્યું હતું. ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા. વારુણીના મનમાં સવારે ગુરુજીને શીખવેલું ચાલ્યા કરતું હતું. યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે. એટલે ગુરુજીએ સવારે શીખવાડ્યું હશે કે યજ્ઞો વડે આરાધના, યજ્ઞ કરો એટલે ઈશ્વરની આરાધના થાય. યજ્ઞ વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે. એટલે કે આપણો પહેલો ધર્મ શું? તો કે યજ્ઞ.
હવે આ વાત વારુણીના મનની અંદર રહી ગઈ અને બધાને સવારે કામ સોંપી દીધેલું. એમાં વારુણીને કૂવા પકડો રેડ ચલાવવાનું કામ સોંપેલું, એટલે કૂવામાંથી રેડ વડે પાણી બહાર કાઢવાનું કામ સોંપેલું. પછી ગુરુજીએ શું કહ્યું હતું? આમ વિચાર કરતા કરતા વારુણીના હાથ પગ ચાલતા અટકી ગયા. એનો મગજ વિચારે ચડી ગયું વારુણીનું કે પછી શું કીધું તું એ મને યાદ ન રહ્યું. સાચો યજ્ઞ કોને કહેવાય એ મને યાદ આવતું નથી. એ વિચારે એના હાથ પગ થંભી ગયા એટલે કામ અટકી પડ્યું. રેટ બંધ થઈ ગયો. એના ઘડાના પાણી આવતું બંધ થઈ ગયું. થાળામાં એટલે કે કૂવાની ફરતે જે જમીન હોય થાળું એમાં પાણી રેડાતું અટકી ગયું. ત્યારથી એટલે કે એક થાળામાં વધારાનું જે પાણી પડ્યું હોય એ પાછું નીક વાટે એટલે કે ધોરિયા વાટે ખેતરમાં જતું હોય. એટલે કે ધોરિયામાં અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી શું થઈ ગયું? બંધ થઈ ગયું. ખેતરના કામમાં વિલંબ થયો. બધાને કારણની ખબર જ હતી કે વારુણીનું મગજ પાછું ભણવામાં અટકી ગયું. વારુણીને જે કામ સોંપાય તેમાં આવું જ થાય. ગુરુજીને થયું કે આ સારી તક છે. તેઓ ખેતરમાંથી કૂવા તરફ આવ્યા. એમણે જોયું કે વારુણી રેત પર બેઠેલ છે પણ રેત ચલાવતો નથી. એનું ધ્યાન ક્યાંક બીજે છે. ગુરુજી મોકો શોધતા મોકો મળી ગયો. એટલે એ તરત જ ખેતરમાંથી જોયું કે પાણી આવતું બંધ થઈ ગયું છે. એટલે એ વારુણી તરફ આગળ વધ્યા. જોયું તો વારુણીના હાથ અટકી ગયા હતા. કામ ઊભું રહી ગયું હતું. ગુરુજીએ પૂછ્યું, વત્સ, આ રેટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? એમણે પૂછ્યું કે બેટા બતાવો કે કેમ તારા હાથ થંભી ગયા છે અને તું શું વિચારમાં ખોવાઈ ગયો છે? વારુણી એકદમ ચોંકી ગયો. ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો. એટલે અચાનક જ ગુરુજી આવીને બોલ્યા એટલે એ ચોંકી ગયો. ચોંકીને ભડકી અને સીધા ગુરુને વંદન કરી અને પોતાનું કામ પાછું વ્યવસ્થિત છાવરવું એટલે વ્યવસ્થિત કરવા માંડ્યો. એ તો હું જરા ભણે તમે ભણાવેલી રૂચા યાદ કરતો હતો. જીભ અટકાઈને અચાનક કોક આવો પ્રશ્ન કરે, શિક્ષક કે ઊભો થા, બોલ જવાબ દે. એટલે આપણે ના ટીચર, હું તો મારું તો એમ જ ધ્યાન હતું, હું તો કઈ નહોતો કરતો. એ તરત જ એની ભૂલો સંતાડવા માંડશે. એમાં વારુણી પણ અધર કરવા માંડ્યો અને એ ગુરુજીને કહેવા લાગ્યો, હું તો રૂચાઓ યાદ કરતો હતો. એટલે રેટ ઝાડકી ગયો. જો ને આ ફરીથી ચાલ્યો. જો કે આ હું તો મારું કામ જ કરતો હતો, યાદ કરવામાં પાછું અટકી ગયું. જો પાછું ચાલવા માંડ્યું. એવું ગુરુજીને સમજાવે છે. ગુરુજી બોલ્યા, રોકાઈ જા. આ રેટ કૂવાનું થાળું બરાબર જોઈ લે. રેટના ઘડા કેવી રીતે ગોઠવાયા છે? ગુરુજી એને કીધું, ઊભો રહો, થોભી જા. જો તું આ રેટ જો, એ રેટ કૂવા સાથે કેવી રીતે બંધાયેલો છે એ જો. એનું થાળું બરાબર છે કે નહીં એ જો. રેટના ઘડા કેવી રીતે ગોઠવાયેલા છે. એટલે ચરખો હોય, ચરખાને ફરતે થોડે અંતરે ઘડા બાંધેલા છે અને કૂવામાંથી પાણી ખેંચે છે. એટલે એક પછી એક ઘડો બહાર આવતો જાય અને પાણી થાળામાં આવે. થાળાનું પાણી નીકમાં જાય, નીકનું પાણી ખેતરમાં જાય. આવી વ્યવસ્થા હતી. જોયા ગુરુદેવ. વારુણીએ કીધું, જોયું. એ ઘડા ઊંધા ચડતા થાય તો શું થાય? કૂવામાંથી પાણી નીકળે નહીં. ગુરુજીએ પૂછ્યું કે આ જે લાઈનમાં છે એ આડા અવળા થઈ જાય તો શું થાય? તો કે કૂવામાંથી વ્યવસ્થિત પાણી ન નીકળે. આ રેટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે. ગુરુજીએ કીધું કે આ રેટ નામનું જે સાધન છે એ બહુ ઓછી મહેનતે કૂવામાંથી ફટાફટ પાણી શું કરે છે? બહાર કાઢે છે. આ રેતનું થાળું, ધોરિયો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? ગુરુજી એને સમજાવે છે, તું વિચાર કર કે ભાઈ આ રેત ફટાફટ પાણી કાઢે છે. એને સરસ આટલા જાજા ઘડા બાંધેલા છે. એ પાણી થાળામાં પડે છે. થાળાનું પાણી નીકમાં જાય છે એટલે કે ધોરિયા વાટે ખેતરમાં જાય છે. આ જે બધી વ્યવસ્થા કરવા વાળો વ્યક્તિ છે, જેણે આ બધી બુદ્ધિ દોડાવી છે, જેણે આ વ્યવસ્થા શોધી કાઢી છે, એ વ્યક્તિને તું જ્ઞાની ગણે છે કે અજ્ઞાની? ગુરુજીએ પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું, ભણવાથી નથી આવતું, કામ કરતા કરતા સૂઝે છે. ગુરુજી કહે છે કે આ
કામ ક્યાંય ભણવાની અંદર નથી આવતું. આ ક્યાંથી આવે છે? બુદ્ધિમાંથી. વિચાર કરતા કરતા, કામ કરતા કરતા, કામનો મહાવરો કરતા કરતા, એટલે કે જે ઘડેથી પાણી પીસતો હશે એને કંટાળો આવતો હશે, એને રેટની શોધ કરી. જે રેટથી પાણી કાઢતો હશે એને થયું કે આટલું બધું પાણી વ્યવસ્થિત જતું હશે તો એને થાળાની શોધ કરી. તો કોઈ થાળાનું પાણી કેવી રીતે ખેતરમાં સરસ મજાનું થાય તો એને સરસ મજાના ધોરિયાની શોધ કરી. તો વ્યક્તિ મહાવરા દ્વારા આવું કામ શીખે છે. આની કોઈ શાળા હોતી નથી. સતત મહાવરાને કારણે એ વ્યક્તિને આવું કામ કરવાનું સૂઝે છે. કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી એને રેટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વકનું કામ કર્યું અને કુશળતા દાખવી અને બીજાને પણ મદદ કરી. જો કામથી જ્ઞાન પણ વધે છે અને વિદ્યા પણ આવે છે. કામથી શું થાય છે તો એ અંડરલાઈન કરજો કે કામથી જ્ઞાન વધે છે અને વિદ્યા આવે છે અથવા તો વિદ્યા પણ વધે છે. એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. આ પણ એક પ્રકારની વિદ્યા છે કે સતત મહાવરાથી આપણું કામ કેવું બને છે? સફાઈ વાળું બને છે, ચોખ્ખું બને છે, સચોટ બને છે અને એનાથી નવા આઈડિયા વિકસાવી શકીએ છીએ. આ પણ એક યજ્ઞ, એક વિદ્યા છે. તો ગુરુજી એને સારી રીતે સમજાવે છે. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો. હવે મને સમજાયું કે આ યજ્ઞ એટલે શું એ મને નહોતી ખબર પડતી. તો સતત મહાવરો એ પણ યજ્ઞ છે, એ પણ શિક્ષા છે. હજુ ઘણું બધું બાકી છે. સાંજે સંધ્યાવનના વખતે એની વાત કરીશું. એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા. વારુડીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું. એને બમણા જોરે કામ કર્યું. હાથ પગ જરા દુખતા હતા પણ મનમાં ઘણો ઉત્સાહ હતા. એની શંકાનું સમાધાન થયું એટલે વારુડી ઉત્સાહમાં આવી ગયો અને ડબલ જોરથી કામ કરવા લાગ્યો. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેટ વડે પાણી થાળામાં અને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે. પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? એ તો ખબર પડી કે ભાઈ રેટ દ્વારા પાણી ધોરિયામાં ને ધોરિયા દ્વારા ખેતરમાં પાણી જાય છે. પણ તમને એ વાતની ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવ્યું? વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું હતું. બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય છે, એનાથી વરાળ બને, વાદળા બંધાય અને વરસાદ સ્વરૂપે પાણી પાછું સમુદ્રમાં જાય. પણ કેટલુંક પાણી જમીનની અંદર ઉતરી જાય છે, શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો આવેલા છે, એમાં પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવણી નીકળે છે. ભૂમિને ખોદતા આવી સરવણી હાથે લાગે ત્યાં કૂવો થાય છે. એટલે કે આ કૂવાની રચના કઈ રીતે થઈ ને એમાં પાણી કઈ રીતે આવ્યું એ વિદ્યાર્થીઓને સમજાવે છે. આખું વૈજ્ઞાનિક કારણ છે. કદાચ તમારે છઠ્ઠા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર આવતું હોય, ન આવતું હોય તો આપણે જાણી લીધું કે વરાળ પાણી છે એની વરાળ એટલે કે બાષ્પો બને છે. એ ઉપર આકાશમાં જાય છે ને એના વાદળા બંધાય છે. વરસાદ સ્વરૂપે પાછી નીચે આવે છે, જળાશયની અંદર જાય છે, અમુક પાણી જમીનની અંદર ઉતરી જાય છે. હવે જમીનની અંદર ખડકોમાં પણ ક્યાંક ક્યાંક સરોવરો આવેલા છે. એ સરોવરને ખોદતા એટલે કે જમીનને ખોદતા ક્યાંક સરવણી એટલે કે પાણી છૂટતું હોય એવું આપણને જોવા મળે છે. અને એ પાણી છૂટે ત્યાં આપણે બોર ગાળીએ છીએ અને કૂવા બનાવીએ છીએ. તો આવી રીતે કૂવાની રચના થાય છે. જો પ્રજાપતિ એટલે અહીંયા પ્રજાપતિ એટલે કોણ? તો પ્રજાપતિ એટલે ભગવાન, જેણે પૃથ્વીની રચના કરી છે. ભગવાને પૃથ્વી બનાવી, એને સમુદ્ર પણ બનાવ્યો અને એને માણસને પણ ઘડ્યો. પૃથ્વી પરના દરેકને હવા પાણી અને ખોરાક મળે એવી રચના કરી. તો કે પ્રજાપતિએ શું કામ કર્યું? ભગવાને શું કામ કર્યું? તો દરેકને હવા પાણી અને ખોરાક મળી રહે તેવી રચના કોણે કરી? પ્રજાપતિએ કરી. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું, વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી. એટલે કે એ પ્રજાપતિ એટલે કે ભગવાનને કઈ રીતે ઉપયોગી બનવું અથવા તો કઈ રીતે એમને આપણે મદદ કરી શકીએ. તો એ યજ્ઞ કરવો એટલે કે અન્ન પેદા કરવું, એટલે કે જમીનની અંદરથી સારું અન્ન ગ્રહણ કરવું.
વૃક્ષો ઉછેરવા, જેનાથી આપણને ઓક્સિજન પૂરું પડે છે અને વરસાદ ખેંચી લાવે છે, અને જીવનમાં સગવડો ઊભી કરવી એ પણ એક યજ્ઞ છે. દરેક જણ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ પણ યજ્ઞ જ કહેવાય. મેં તમને પહેલા જ વાત કરી હતી કે દરેક વર્ણને પોતાને અનુરૂપ કામ કરવાનું હોય છે. જેમ કે મોચી છે એ પગરખાં સીવવાનું કામ કરે છે, બ્રાહ્મણ છે એ વિદ્યા આપવાનું કામ કરે છે, ક્ષત્રિય છે એ રક્ષણ કરવાનું કામ કરે છે. તો એવી રીતે બધાને પોતાના કામ નક્કી હતા, અને એ દરેક વર્ણનો વ્યક્તિ જે પોતાના કામને વળગી રહે છે એ પણ એક યજ્ઞ જ કહેવાય. કારણ કે સમાજની અંદર આપણી સેવા આપવી એ યજ્ઞ છે. અત્યારે આ કોરોના કાળની અંદર ડોક્ટરો અને નર્સ જે પોતાની સેવા આપે છે એ પણ એક યજ્ઞ છે. કારણ કે પોતાનો જીવ જોખમમાં મૂકી, પોતાના છોકરાઓ, પોતાનો પરિવાર મૂકી અને રાત દિવસ ડ્યુટી કરે છે, એ પણ એક યજ્ઞ છે. વારુણીએ કહ્યું એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વકનું કામ કરતા શીખવું, એ પણ વિદ્યા શીખવા બરાબર જ છે. એમ જ ને, વારુણી સમજી ગયો કે ગુરુજી મને શું શીખવાડવા માંગે છે. આપણું કામ છે એ પરફેક્શન એટલે કે સારું કરવું, પરફેક્ટ કરવું, અને બુદ્ધિપૂર્વક કરવું એટલે કે એ કાર્યની અંદર નવું શું કરી શકીએ, નવું કઈ રીતે કરાવી શકીએ, તો એનું બુદ્ધિપૂર્વકનું કામ કરતા શીખવું એ જ સાચો યજ્ઞ. આપણે હમણાં જ વાત કરીને કે ડોક્ટરો અને નર્સ સેવા આપે છે, એમને એમનું શિક્ષણ લઈ લીધું, પણ વિચાર કરો ખાલી કે આવા સમય એમને એમના જીવની પડી હોય, એ કામ મૂકી દે તો એ સાચો યજ્ઞ કહેવાય? ના, ન કહેવાય. પણ એ લોકો કામ આપે છે, કલાકોની કલાકો કામ કરે છે, એ પણ એક સાચો યજ્ઞ છે. એક સાચી સેવા કરવી, લોકોને બેડમાંથી ઊભા કરવા, એમને મોટિવેશન પૂરું પાડવું, સાજા કરવા, એ વ્યવસ્થા સાચવવી, એ પણ એક યજ્ઞ છે. હા, બસ એકલું ભણવું જીવનમાં કામ ન લાગે. જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે. કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે. ગુરુજીએ સમાપન કર્યું એટલે કે કામ કરવું પણ પરફેક્શન સાથે કામ કરવું એ પણ એક વિદ્યા છે. કામ કરતા કરતા કંઈક નવું શીખવું એ પણ વિદ્યા છે. ગુરુજીએ આ શીખવાડી અને એમનું કાર્ય સમાપન કર્યું. તો આપણે મોટા ભાગના પ્રશ્ન મેં તમને અંદરથી કરાવી દીધેલા છે. થોડું ગ્રામર છે જે કરાવવાની ગણતરી છે. તો અહીંયા આપણે સૌથી પહેલા સમાનાર્થી લઈએ છીએ. તો એની અંદર વિરામ, એનો અર્થ થાય વિશ્રામ, જે બપોરે લેતા હતા ને વિદ્યાર્થીઓ, અને બીજો અર્થ થાય આરામ. ત્યાર પછી છે કુશળ, એટલે કે કોઈ પણ કામમાં કુશળ હોવું, એટલે કે પ્રવીણ હોવું, અને એનો બીજો અર્થ થાય છે હોશિયાર હોવું. તમે કોઈ પણ કામ કરો છો તો તેમાં પરફેક્શન હોવું. લાભ, આની પણ મેં તમને વાત કરી હતી, એનો અર્થ થાય છે દર્ભ, અને બીજો અર્થ થાય છે એક પવિત્ર ધાર. તમે જોયું હશે કે ગ્રહણ હોય છે, ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ, ત્યારે આ દર્ભ તમે દરેક વસ્તુની અંદર મૂકી દો તો એને પવિત્ર ગણવામાં આવેલું છે. માટે દર્ભથી અપવિત્ર થતું બધું અટકે છે. એટલે માણસો પાણીની અંદર, આંધેરી વસ્તુની અંદર, ખોરાકની અંદર દર્ભના ટુકડા નાખી દે છે. ત્યાર પછી છે વિદ્વાન. વિદ્વાન એટલે જ્ઞાની અને પંડિત. ત્યાર પછી આપણે અહીંયા લઈએ છીએ વિરુદ્ધાર્થી. એની અંદર વિરામ, ઉપયોગી, હોશિયાર, ઊંડું, વિલંબ અને છાયો. હવે અહીંયા વિરામ, તો અવિરામ, ઉપયોગી, બિનઉપયોગી,
હોશિયાર, ઠોઠ, ઊંધું, શીછરું, વિલંબ તો શીઘ્ર અથવા શીઘ્રતા, વિલંબ એટલે થોભી થોભીને, શીઘ્ર એટલે ઝડપી, છાયો તો તડકો. આ થયા વિરુદ્ધાર્થી. ત્યાર પછીનું છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ઘોડાને કેળવવાની વિદ્યા, એને કહેવાય અશ્વવિદ્યા. ફેંકીને મારવાનું હથિયાર, એને કહેવાય અસ્ત્ર. અસ્ત્ર એટલે કોઈ પણ હથિયાર, સાધન. અને ઢોરને પાણી પીવાની જગ્યા, ઢોરને પાણી પીવાનો કુંડ, એને કહેવાય હવાડો. તો આટલું આપણે ગ્રામરની અંદર લઈએ છીએ. ત્યાર પછી હજી એક વસ્તુ પૂછે છે કે જોડણી. તો એની સાચી જોડણી આવી રીતે બનશે: શિસ્ત, નિરાકરણ, સ્થિતિ. એની સાચી જોડણી સ્થિતિ. આયુર્વેદ, આયુર્વેદ અને શિષ્ય. આ તમારે સ્ક્રીનશોટ પાડી આપણી ફેરબુકમાં લખવાનું રહેશે. સરસ મજાના અક્ષરે, સુંદર અક્ષરે આપણી ફેરબુક બનાવી એમાં લખી દેવાનું. હાથે જોડણી. પ્રશ્નના જવાબ મેં તમને અંદર જ ટીક કરાવેલા હતા. તો પાઠ અહીં આપણે પૂરો કરીએ છીએ. સાચી વિદ્યા પૂરક વાચનનો પાઠ નંબર 4. નવા પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો.